આજે કરજાથી પરેશાન લોકો માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજીએ કરજા મુક્તિ ટીમની સાથે અડાલજ ઓફિસે જનતા દરબાર લગાવી લોકોની સમસ્યા સાંભળી। શંકરસિંહ વાઘેલાજીએ ગુજરાત સરકારને અપીલ કરી કે જેવી રીતે હિમાચલ પ્રદેશ સરકારે નાના વેપારીઓના 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, એવી જ રીતે ગુજરાત સરકાર કરજાથી પરેશાન લોકોનું ઓછામાં ઓછું 5 લાખ રૂપિયા દેવું માફ કરે। જેમનું દેવું માફ ના કરી શકે તેમને 2 વર્ષ સુધીનું વ્યાજ પેનલ્ટી મુક્ત સમય આપવામાં આવે। जनता दरबार में कर्जा मुक्ति अभियान संस्थापक शाहनवाज चौधरी भारतीयजी, प्रदेश प्रभारी राजेश्वर ब्रह्मभट्ट भारतीयजी, प्रदेश अध्यक्ष नारायण भाई मकवाणा भारतीयजी तथा गुजरात कर्जा मुक्ति अभियान टीमना सौ सभ्यों तेमज कर्जाथी परेशान गुजरातना अलग अलग जिल्लाओमांथी 200 थी वधारे वेपारी, किसान, मजूर, महिलाओं अने नौकरी करवावाळा उपस्थित रह्या हता। जनता दरबार में बधा ज लोकोए तेमनी समस्याओ लखी आपी, जेने कर्जा मुक्ति अभियान टीमना माध्यमथी वर्तमान मुख्यमंत्री सुधी पहोंचाडवामां आवशे। कर्जा मुक्ति अभियानना आगेवान आपणा चौधरी साहेब, राजेश्वरभाई ब्रह्मभट्ट, एमनी टीम, अमरा नारायणभाई मकवाणा बधानो आभार मानु छुं के कहेवातुं आ विकसित गुजरात, सुखी गुजरात, एमां दुखी लोकोनी वेदना सांभळनारुं कोई नथी। एमनी वात सांभळीने તમારા બધાના દુઃખમાં ભાગ લેવા માટે જે રાત દિવસ એક કરી રહ્યા છે એ બધાનો આભાર માનું છું। અને મને જે સમાચાર મળ્યા એમાં હિમાચલ સરકારે 1 લાખ રૂપિયાનું દેવું માફ કર્યું છે। હું માનું ત્યાં સુધી ગુજરાત સરકારને આપણે ટાઈમ લઈને મુખ્યમંત્રીને કહેવાય કે તમે કમસે કમ 5 લાખનું દેવું માફ કરો અને આપણી સરકાર આવશે અને તમે લાવશો તો તમારું 25 લાખ રૂપિયાનું દેવું હોય તો એ માફ કરીશ। એમાં કંઈક 5-10 લાખ કરોડો રૂપિયા નથી। માલિયાના અને અદાણી અંબાણીના કે સ્ટર્લિંગ વાળા કે બીજા ત્રીજાના એવા રૂપિયા લોકો લઈને ભાગી જાય છે। આપણે તો ઘરે બેઠા છે, ન છૂટકે આ પૈસા લીધેલા છે। એટલે હું હિમાચલ સરકારનો આભાર માનું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને જાહેરમાં વિનંતી કરું તમારા બધા તરફથી કે કમસે કમ તમે 5 લાખ તો માફ કરો, પછીની વાત પછી એ માફ કરશે એવું હું અપેક્ષા રાખું છું। હમણાં જે કંઈ આપણો અરવલ્લી પર્વત આખું દુનિયા વેચવા બેઠા હોય એવું આપણને લાગે। એ અરવલ્લી ખાલી પર્વત નથી, એ જીવાદોરી છે। આપણે એથી માંડીને દિલ્હીની ભાગોળ છું, દિલ્હીમાં જે રાઈસ। जैसा भी बापू ने बताया, हम लोग कर्जा मुक्ति अभियान चला रहे हैं। मैं कर्जा मुक्ति अभियान का संस्थापक हूं। हमारे साथ राजेश्वर ब्रह्मभट्ट जी हैं जो प्रदेश प्रभारी हैं, नारायण भाई मकवाना हमारे प्रदेश अध्यक्ष हैं, चंद्रेश भाई